હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજે અમારા નાના વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ અમારા ગામ. આજે સુરતના તો બધા બહુ વ્લોગ આપ્યા પણ આપણે અમારું ઘર બતાવીએ છીએ. આપ જોઈ શકો છો, આ છે મારું ઘર. આ છે આપણા પરમ મિત્ર ગોપાલભાઈ. આપણે જ્યારે સુરતથી દેહમાં આવી એટલે ગોપાલભાઈ આપણને બહુ સાથ સહકાર અને સપોર્ટ આપે છે. બંને ભાઈબંધ છે, બે ભાઈબંધ છો ને? બધ બ્રિજા હા, જોઈ શકો છો મિત્રો તમે. આજે દેશમાં આવવાનું છું. આ છે મારું ઘર. મારા ભાઈએ બધું કચરું ભેગું કરી અને હળગાવવાનો પ્રયત્ન કર્યો છે. એવા હળગતું નથી. હળગે ભાઈ? હા, નથી હળગતું. હવે જો ભાઈથી હળગે તો પછી આપણે પાછું જઈશું. તમે રાજી થઈ ગયા જો. હા, પાછું ઓલવાઈ ગયું છે. આપણે બીજી વાર હળગવાનો પ્રયત્ન કરશું. આ જગ છે જો, જગવાનું ચાલુ તો થઈ ગયું છે. આ જગ છે જો. જગી ગયું તો કમ્પ્લેટ જગી ગયું છે. ઘરે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે આપણે. જોવો બહુ મજા આવી ગઈ. હળગી ગયું બધું. કા કચરો સાફ થઈ ગયો. જો આ મજા સુરતમાં આવતી નથી. મજા આવે ને અહીંયા? હા, જો આવો ધુમાડો, આવું હળગવાનું આપણે સુરતમાં ન બતાવે. આ બધું જોવું હોય તો આપણે ગામડામાં જ આવવું પડે. કોપલ ખાઈ દીધું બધું બધું હા નાખી બધું. બહુ મજા આવી. કા હા, હાથ ગરમ થઈ જાય. દેહની મજા આવી છે બધી. બને રહેજો આગળ વ્લોગમાં, તમને આગળ બધું બતાવશું. મેં આવી ગયા છીએ નાહી ધોઈને હવે બહાર. આ તમારા ભાઈએ રજા પાડી છે. આજ કામ કાંઈ ગયા નથી. આજ તમારો બહારનો ગામનો નજારો જોવો. છે અમારું ગામ. નાનું રળિયામણું ગામ. આ પીપળના ઝાડ નીચે બેઠા છીએ અત્યારે. મસ્ત બાકડા મેક દીધા છે. અહીંયા આવી એટલે બધો થાક ઓગળે છે. બધો થાકો હવે ઉતરી જાઓ. ગમે ત્યાંની મજા જેવી છે. કાંઈ નહીં, બને રહેજો અમારા વ્લોગમાં. આગળ તમને આખું ગામ બતાવવાનું અમારું. અમે હિસકા ખાવા આવી ગયા છીએ. કા હવે હું આમ દામનગર જાઉં છું. જેમ કે જાય છે તેમ ઉપર જતા હિસકા ખાવા આવી ગયા છીએ. કા વ્લોગ ચાલુ છે. વ્લોગ યુટ્યુબ તારા ફોનમાં મોકલવાનો. હિસકા ખાવા મજા આવી ગઈ. જો ભાઈ જો વાળ કપાવ્યા. જો કેવો મસ્ત વાળ કપાવ્યા. ફરી તો જો આ કેટલા સારા લાગી ગયા. મહેંદી નાખી જો. વાળ સારા લાગ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર વાળનો જવાબ આપજો. ફેરી તો જો આ છે મિત્રો રસકો. આ છે ઝાય. કેવો નજારો. મજા આખી અલગ જ છે.
ગામના પાદરમાં છે. જો આ મકાન પાછું કાકાનું એનું. આ પાણીનો ટાંકો. ઝાડ ઓલી બાજુ શેરડી ઊભી છે. આ રજકો વઘારમાં રાય વગર ના લે. જો આ રાય, ગાજર, રાય છો જો, ગાજર, મેથી, શીલ, ભેઈને છે ને રસકો વાટી ભેઈને નાખવાનો છે. જો રિયલ ગાજર જો તમે. કડક પડે તૂટી જાય. નીચે બરોબર બેઠા નાનું ગાજર નીકળ્યું. નાનું એવું નીકળ્યું ગાજર. કે લીલી હળદર. અમારા આમના કુંવર, આમનો કુંવરનો જોવા છે. જોયા નામ ભગત. નામ રાખ્યું ભગત. ભગત છો હા? નામ પાડ્યું ભગત. ભગત ને પાણી પીવું. ભગત ભગત પાણી પીવું છે. આવ ભગત હો ખોજા. આવ ભોળે ગાય જેવા છે ભે, પણ નામ ભોળે ગાય જેવા. ભાઈ છે ભાઈ માં રાડ્યું ઠોકાઈ કે આઘા જાવ કે ખોટે અણી ન કાઢો. આવું છે દેહમાં બધું. જો રાડ્યું નાખે. કોઈ નહીં ચણી કાઢતું તાર છોકરાની. દાંત બતાય દાંત. દાંત બતાય તો દાંત. આપણને લાગે બીક, એટલે આપણે અહીંથી આગળ વહી જવું છે. મારવાની ટ્રાય કરે. જો કાંઈ નહીં, બનાવી રહેજો બ્લોગમાં. આગળ તમે બીજું બતાવશું. રિંગ લેવા આવ્યા છીએ, પણ આ ભાઈ કંઈક સરસા કરે. આ છે મકાઈ, ડોડા, આ ટમેટા. જો કેમ દાદા સારું છે ને? તો દેખાતા જ નથી. હા હા સવારે. હા જોઈ જો મકાઈ. દાદા મકાઈ છે ને આવડ્યા? અમેરિકન મકાઈ. ના ના આપણે સાલું છે. સાલું મકાઈ. આવડી મોટી. આમાં શું થાય કે પાણી ખાતરનો ધરો હોય મોટું થાય. પાણી ખાતરનો ધરો હોય ને. આ રસકો મેથી. મેથી મેથી છે મેથી. આ રજકો. આ રસકો. આ રસકો વેલા વાળો રસકો લાગે છે ને? તો ઓઈલો રે ને. સક્કરિયા કહેવાય. આ સક્કરિયા. હા જો આપણે ઓઈલો ઈ રજકો. આવું છે બધું દેહમાં બધું. નહીં મેળ આવે ને. આ ઓલી ઓલામાંથી કાઢીએ લીલી આ રોપની છે ને, એટલે હજી આમાં હું થોડુંક ફેરવશે અને હજી બધી થાકી આવે પછી લઈ જાય છે પાકે. અમારા ગામમાં ખેડૂતની વાડીએ તમારે કોઈ પણ જગ્યાએ જવાનું હા એટલે જ હા પેલું કોઈ દી કોઈ વસ્તુ ના ન પડે. કા દાદા? હોય હા, કોઈ પણ ખેડૂત કોઈ જવાનું બિંદાસ વહી જવાનું. કેમ ઘરની વાડી આટા મારતી એમ જ તમે આટા મારવાના. ઓલી જો વાલો રીંગણા તા જો આખો બળી ગયો. રીંગણી દાદા કે આ રીંગણીમાં જો એટલે શું કહેવાય ને, રીંગણી બળી ગઈ બધી. આ છે આપણે ડુંગળી. ડુંગળી પાકી ગઈ છે, પાકમાં થઈ ગઈ છે. પોપટા આવી ગયા જો ઉપર ડોગળ આવવાની ઉડાઈ. આ છે લીલી ડુંગળી, રોપની ડુંગળી છે. ગામમાં ખેડૂને પૂછ્યું કે દાદા ના પડી છે રોપની રીંગણી. આ રોપ કહેવાય કે મોટો રોપો કહેવાય. જો ડુંગળી બેહી ગઈ બધી લાગત. કાંઈ વાંધો નહીં, એમની વાડી છે, આપણે કંઈ કહેવાય નહીં. હે કે લેવાની રીંગણી જો રીંગણા આવ્યા મસ્ત.
જો આ એકદમ દેશી રીંગણા પણ હળી ગયેલા છે બાખાવાળા. ફરતું કરે બાખા પાડવા જરૂર ન પડે, રીંગણા જ બાખાવાળા આવે. તમે શું કહે છે મિતભાઈ? હા આ દિલ રે જે શું કહેવાય ડુંગળી બળી ગઈ છે બારામ. હા ઓલી બળી ગઈ જો ડુંગળી બળી ગયેલી રહી. પાકી ગઈ છે ને ઠીક. આગળ તમને બતાવી મેં ઘણું બધું. ગાડી લઈને આવ્યા છે. આ રસ્તે ગાડી હાંકવાની છે. હવે આ રસ્તે ગાડી હાંકવી એટલે કેમ ઓલે આપણે મોતના કુવામાં ગાડી હાંકવી એ રીતનું પોઝિશન હોય. આ મરચી જો મરચા કેવા આવી ગયા, માઇક મરચા પાકી ગયા બધા. મરચા લઈ જવા છે. દાદાએ કીધું મરચા ખાવા લઈ જજો. મરચા લઈ જવાના. હા મરચા ક્યાં બધા બધા લાલ જ છે. હા મરચા થોડા લેવાય કઈ દેશી જ લેવાય. હા દેશી છે. શોર્ટ બોટ મેં ગયેલો ને મરચા. મરચા આપણે કઈ જામતા નથી ખાસ કે દેશી મરચા. તીખા જવા કશે આવડા એમ દેશી મરચા તીખા સોડા પડી દે. અમારા ગામના ખેડૂત તમે ગમે એને કહ્યું એટલે કોઈ ના જ ન પાડે. આથી મશીન કે લઈ લેજો કા. ખેડૂતનો જીવ બહુ દયાળુ જીવ આવે બધી. હા હા કોઈ દે જ નહીં તો સારા કહેવાય આપે. પછી મરસા તો કોઈ દેવા રાજી જ નહીં. મરસા લીધા છે આપણે જો દેશી મરસા એકદમ મરસા લીધા છે એમ દેશી મરસા. મરસાની પટ્ટી ભજીયા બનાવે ને ઘરે જઈને કાંઈ ઘટે જ નહીં. ક્યાં ગયો તું? હા નિશાળે. રાખોદ તમારે શું થાય? હા હગ્ગા કુટુંબી કુટુંબી દાદા. આજે અમારા ભાઈ મજૂરનો છોકરો છે એ અમારે જે ખેડૂત છે ને હગ્ગા દાદા જેટલો દરજ્જો આપે. શું આવડે શું તમને? સ્કૂલ જાઓ શું આવડે? હા હે 52 કેમ થાય? હા સામું જો અહીંયા 52 કેમ થાય? એકડે બગડે 52. સરસ. જો આવું ભણતર હોવું જોઈએ. ગામડાનું ભણતર એટલું સારું છે. પછી 72 કેમ થાય? હા 70 ને 2 72. સરસ. 48 કેમ થાય? સામું જો 48 70 ને 8 48. સરસ. બધું આમનામ આપણે ભણવામાં ધ્યાન રાખવાનું બરાબર. એટલું બધું હો. હા કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે સીધો જવાબ જ દઈ દેવાનો. 11 કેમ થાય? 2 એકડા 11. પછી 89 કેમ થાય? 89 2 9 89. સરસ. કોણ ભણાવે? હે સામું જો અહીંયા મીનાક્ષી મેડમ. મીનાક્ષી મેડમને બહુ તમે ભણવામાં છોકરાને બહુ સરસ શીખવાડો છો. કાંઈ ને આમના ભણવામાં ધ્યાન આપજો.